સુરત શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે કુખ્યાત ચિરાગનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને તાલિબાની સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી। આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર તપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો। સુરત શહેરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર માથાભારે કુખ્યાત ચિરાગનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો। સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। શહેરની સુરત પોલીસ એસઓજી દ્વારા ઢોલ નગારા સાથે વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। પોલીસની આ કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી છે। આ પ્રક્રિયા દરમિયાન ભોગ બનનાર પરિવાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોના હાથોમાં ચિરાગ ગોટી વિરુદ્ધના બેનરો અને પોસ્ટરો હતા જેમાં તેને કડકમાં કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ભયનું વાતાવરણ હોય છે, પરંતુ અહીં લોકોએ ડર છોડીને જાહેરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। તાલિબાની સજા આપીને નિર્દોષોને હેરાન કરનાર આ શખ્સની શાન ઠેકાણે આવવી જોઈએ તેવું લોકોમાં ન્યાયની આશા જાગી છે। હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ પ્લેકાર્ડ લઈ રસ્તા પર ઉતર્યા હતા। ચિરાગ ગોટી સામે ગુસ્સી ટોક હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચિરાગ લોકો સાથે અમાનવીય વર્તન કરતો અને વ્યાજે રૂપિયા આપી 4 ગણા સુધી વસૂલતો હતો। લાંબા સમયથી તેના વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો હતો। આ કાર્યવાહી બદલ લોકોએ સુરત પોલીસ તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। જાહેર વરઘોડા દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને રોષ બંને જોવા મળ્યા હતા। ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે। હજુ પણ જેને એને હેરાન કર્યા હતા પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે। વધુ ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું। કેટલો લોકો કઈ રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે, તો આજે પણ નીકળ્યો ને હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।